સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ સતત વિવાદમાં આવતા હરિભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ચેરમેન હરજીવન સ્વામીને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચ્યા। સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાવતા આવા સ્વામીને દૂર કરવાની માંગ કરી સુરત, અમદાવાદ, અમરેલીથી ભક્તો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। મંદિર પરિસરમાં સ્વામિનારાયણની ધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો। ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। ટેમ્પલ બોર્ડના સભ્યોએ રાજીનામું આપી દેવું જોઈએ તેવી ભક્તોની રજૂઆત છે। જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ તૈનાત કરાઈ। અગાઉ ખેડાના વડતાલ મંદિરે પણ ભક્તો આ મામલે આવેદનપત્ર આપી ચૂક્યા છે। અહીં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્વામિનારાયણની ધૂન બોલાવવામાં આવી હતી। તો બોટાદ અને વડતાલ આ બંને જગ્યાઓ પર ભક્તોનો આક્રોશ જોવા મળી રહ્યો છે અને અહીં આવેદનપત્ર આપી અને સંતોએ રાજીનામું આપી દેવી જોઈએ તેવી માંગ કરી છે। ગઢડાનું બોર્ડ એટલે ગઢડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે। સાધુ વંઠેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે, એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે અને હારે એક ભગવત પ્રસાદ છે। હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ। આ ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી સાંભળીના થઈ ગયા છે। માંગણી નહીં સ્વીકારાય તો હાલ અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલુ છે। જો માંગણી નહીં સ્વીકારાય તો ભગતસિંહના રસ્તે પણ અમે ચાલીશું। ભગતસિંહ અને અમારા સંપ્રદાયના વીર ભગવતજી એ માર્ગે પણ અમે આગળ વધીને આમનો સખત શબ્દોમાં વિરોધ કરીશું। હા, આજે જે આવેદન પત્ર આપ્યું છે એ અમે ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે। ત્રણેય ટ્રસ્ટીએ આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરશું અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેંકે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની, એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો, સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશે। 100% એની તપાસ કરી અને જો દોષિત હોય એની હાકલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે। તો આ તરફ રાજકોટમાં ભાયાવદર પાસે ખીરસરા અને ઘટિયા ગામ વચ્ચે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના 2 સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। રાજકોટની મહિલાએ ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને અન્ય એક વ્યક્તિ મયુરભાઈ કાસોદરિયા સામે ફરિયાદ નોંધાવી। છેલ્લા 3 વર્ષોથી સંતો દુષ્કૃત્ય આચરતા હોવાના આરોપ સાથે ફરિયાદ કરાઈ છે। આરોપ છે કે પ્રેમજાળમાં ફસાવી, ખોટા લગ્નનું નાટક કરી, ઈચ્છા વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા। હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। જોકે ગુરુકુળના શિક્ષકનું કહેવું છે કે હજુ કેસ દાખલ ન થયો છે। આ બાબતની સાબિતી નથી કે સ્વામીએ ગુનો કર્યો। નારાયણ સ્વરૂપદાસ આ ગુરુકુળના પ્રમુખ છે તો મયુર કાસોદરિયા ગુરુકુળ હોસ્ટેલમાં ઇન્ચાર્જ હોવાનું પણ સામે આવ્યું। મને કોઈ ખ્યાલ નથી। કાલે મને જાણ થઈ કે આવી રીતના કેસ નોંધાણો છે। કાલે ખબર પડ્યા પછી, બપોર પછી જ્યારે ખબર પડી તો હું જાણ માટે અહીંયા આવ્યો। હું તો મારા છોકરાઓ માટે આવ્યો હતો। હું સ્કૂલમાં નોકરી કરું છું। હું જ્યારે સંપર્ક લેવા આવ્યો ત્યારે અહીંયા સંતો હાજર નહોતા, તો મારા છોકરા કંઈ આડાઅવડું ના થાય એટલા માટે હું અહીંયા છું અત્યારે। આમ તો નોખા કર્મચારીઓ છે બધા, પણ અમારા સ્વામી નારાયણ સ્વરૂપદાસજી પ્રમુખ છે। જો હજી તો કેસ દાખલ કર્યો છે, કઈ સાબિતી તો છે નહીં કે એમને આ ગુનો કર્યો જ છે, તો હું શું કહું।